अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। प्रधान बोलावे नगरी नो राजकुमार राजकुमार मेरा नाम बता बोला मेरा नाम राजकुमार दान बोलावे प्रताप आवी यारे आई महाराज ने दरबार ए भया दरबार प्रधान बोलावे प्रताप हरे को प्रधान दे कराज विषय बोलावनो कारण सेलुट डायमंड वाह वाह आवो महाराजाने घणी खमो कुंवर साहब रजवाड़ा में पधारी सिका छे हरे पिताना सुनमा अवध कुल प्रताप नमनो करा छे हरे आयुष्मान भय बेटा पुत्र प्रताप हरे कहो पिताजी कराज विषय बोलावनो कारण हरे बेटा प्रताप भोकरा गढ़થી કોઈ ગુરદેવ આવ્યા છે રાજા જમણે દીકરીનો સિફળ લઈ આ સિફળ હાજ તમારો શિકાર માના છે હરને વાતને કેમ બોલો છો પિતાજી કાજ કેમતની માલિક કોર કીધું કાજ વેરીના ઘરે સદાઈને માટે વેર હોય કાજ વેરીના ઘરે સદાઈને માટે વેર હોય आज वारीना घरे में विशाल कदापी ना होय माटे प्रधान दे कहियो आ भुदेव ने काज लीलुड़ा नारियल झीलवा में नहीं आवे अरे नहीं बेटा गोर प्रताप कदाच आ लीलुड़ा सीमत में नहीं शिकारो तो तुम राजा वो मानस है क्या पटियारा तो गायरो छै माटे आ सीमत नो शिकार करो अरे पिता दे काज केवंती मालिक और कीधु जेरीना ताताना संतान आज जेरी थाय छे तेरो बाप वेरी होय एना बेटा पण वेरी थाय छे अरे नहीं बेटा गोर प्रताप આપણે દીકરી પણ લેશું અને આજ એના વેર પણ વારશું માટે આ સિંહનો શિકાર કરો અરે પિતાજી આજ નથી કોઈની જને થાય સેણા એવા કે આપણા પઢિયાર કોડની હામો ટકે એવા જો આજ તમારી આજ્ઞા હોય ને તો આજ કુંવર પ્રતાપ એક શ્રીફળ સિલવાને માટે તૈયાર છે हैंडल मारतो था बापू हुई चलो सवास लेतो तो बापू कबूतरू होतो क्या नो तो पैर को पल्लो आ पैर को पल्लो न तो हमारा घर नो पल्लो હતો अरे कुंवर साहब हां તમે કુંવર સાહેબ છો હોકારો જોસ્તી મને કે તમે મન બોલાવો તમે કુંવર સાહેબ મોટું જોયું કાસમાં ઈ નો બોલત કાઈ નહીં અમારે બોલવું જ નહીં કુંવર સાહેબ ને કહો કુંવર સાહેબ જો આજે શ્રીફળ છે કે આ 35 રૂપિયા વાળું નથી આ લગન નું શ્રીફળ છે સામેથી લગન આવ્યા શિકારી લ્યો ભાગશાળી સવો સામેથી લગન આવે ના નો પડાય हाँ शिकारी लो
એ નકર પૂછો આમાં તો એ ન્યા હું ખાખા ખોળા કરો. પ્રધાનજી હું છે કોણ છે આ? લ્યો કોને બોલાવવાનું કીધું તું? રાજના કુંવરને બોલાવવાનું કીધું તું મેં. ત્યાં કુંવર જ છે, કઈ કપાણ ગાડી વાળો નહીં. જોતા નહીં હોય આ પ્રતાપરાય? આ પ્રતાપરાય પોતે. આજ પ્રતાપરાય? હા આમાં કઈ વાંધો? વાંઢો તો છે. કૂતરું તમારા રાજમાં? હા ઠેકા આજે અમારે શું છે જમાડવાનું હતું એમ તો અમારા રાજમાં હોય જ એમ મહેમાન ખૂટે જ નહીં. ભૂખ્યું ન જવું જોઈએ ભૂખ્યું ન જાય. એમ. વચ્ચે કૂતરું આવ્યું હતું હા બપોર વસાળે. હા બાપુ હુતા હતા. હા બાપુ ને જગાડાય તો નહીં. નો જગાડાય. ડેલી ખુલ્લી હતી ને હા. એમાં બિચારું ભૂખ્યું વયું ગયું. લે હાલ. ડેલી બંધ હોત ને હા. તો એને ધરવી દે. પ્રધાનજી હા આમાં કઈ વાંધો? એટલે ભાઈ કાંઈ વાંધો નથી. જે પણ કઈ વાંધો હોય કહી દો, આગળ જતા આપણે સંબંધમાં ગોબા ન પડે. ઈ ખોબા પડે બાપુને ઉપાડતા ફાવે. એમ હા હું વિચારો પગ હામું જોઉં છું. કેમ? પગ કેમ આમ રાખે? ઈ તો એના છે, ગમે એમ રાખે. એના છે એ મને ખબર છે, પણ ત્રાહા છે જો. હવે ત્રાહા નથી. તો ઈ નાના હતા ને હા તે ઘોડા બહુ ખેલવતા એટલે એટલે આદત રહી ગઈ. એવી આદત રહી ગઈ. હા અત્યારે ઘોડા નથી ખેલવતા નહીં ઈ ઘોડા જ મરી ગયા. તો અત્યારે શું લઈને જાય? અત્યારે રથ. રથ? હા કાયમ જાય? નહીં રવિવાર ટુ રવિવાર. કેમ રવિવાર ટુ રવિવાર? આઠ દી એક જ દાન નગર સત્સા કરવાની હોય. બરોબર છે. રથ લઈને જાતા છે તો કુંવર સાહેબ ધીંગાણે હોત જાતા છે. એ ગાંડો લાગે. અરે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય. બરોબર છે. મેદાન મતલબ થોડું પોળું હોવું જોઈએ. કેમ પોડું? લડીએ લાગ્યા ને લઈડે કે ભાઈ ગે? એ તો બે પા લાગુ પડે ને. પ્રધાનજી હા મહારાજા. હમણાં આપણે છેલ્લે ધીંગાણું થયું દાદાને વાત કરો જાવ. હા દ્રાહર માર્કેટમાં હા ઈ પ્રધાનજી બાપુએ ઢીંગાણે જા એટલો રથ હકાર્યો. હા એટલો રથ હકાર્યો હા મોરે મોરો. મોરે મોરો. પછી શું થયું? બોનટ વળી ગયું. રથમાં કોઈ દી બોનટ ન હોય. બોલો આગલું શું કહેવાય? પેગડું. અહીં પેગડું વળી ગયું. પેગડું વરી ગયું. હા પછી વચ્ચે ઢીંગાણું જતું. હા. એકના બે હાથ કાપી નાખ્યા. ઓહો હો. પછી બે પગ કાપી નાખ્યા. ઓહો હો. અને પછી કડેથી નોખો કરી નાખ્યો. દયા વગર નાવ. વિચાર કરો એ કેટલી ઘડી ઢીંગાણું આલ્યું હોય છે. 15 કલાક આયલું હશે. હા બસ માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું તું. ઈ મરેલાને માર્યો કહેવાય પ્રધાનજી. આ તો હું જોતી હલતો નતો. તો હું નવરો હતો મંડાણો. રણ મેદાનની માલિકોર ખુલ્લી તલવાર લઈને ઉતરી જવાનું હોય અને એમાં ખુમારી જોઈ પ્રધાનજી. ત્યાં તલવાર લઈને જ જાય, કઈ મીણબત્તી લઈને નહીં જતા હોય. તમે જાઓ? નહીં હું નથી જાતો. કેમ નથી જાતા? મારે શું છે ઢીંગાણામાં હાઈટ ઘટે. હવે એમાં તમારે કોઈ આર્મીમાં નથી જવાનું, ધીંગાણેમ જવાનું છે. એલા ભાઈ એવી વાત નથી. તો ઘોડા ઉપર બેહાઈ જાય હા તો ઉતરાય નહીં અને ઉતરાય પાછું સડાય નહીં. મારે તો ઢાળ જ ગોતવાનો રે. તો રાજમાં કઈ વસેરું નથી? તો વસેરું થોડી એવરેજ આપે. ઘોડું ભાગે એટલું વસેરું ભાગે. ઠીક છે ભાઈ કુંવર સાહેબ નું કયો. હું કહું ઈ જે છે આ છે તમને પોહાય છે. એમ હા જમણા પગનો અંગૂઠો છે? કેમ ધોઈને પીવો? પીવો નથી. તો તમે સારા આટા વાયડા? એમ તો હું એકલો એકલો બત્રી આટા વાટી. લગ્નના 4 ફેરા ફરી ત્યારે જમણા પગનો અંગૂઠો હોય ને ખેતર પાડને અડાડવાનો હોય. ત્યાં કોણી નો હાલે. કોણી નો હાલે ને અંગૂઠો જ જોઈ. આ અંગૂઠો છે. છે? હા દાંત છે? હે દાંત છે? હવે એક કામ કરો મોઢામાં આંગળી ભરાવો. દાંત નો હોય એલા ભાઈ હજી કુંવર છે ક્યાં. અમારે બધું પૂછવું પડે. અમારે દીકરી દેવી છે. અમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લ્યો ની. સાંભળે છે? આ સાંભળે એટલે જ આવ્યા. બોલે છે? બોલે કઈ ભૂખ લાગે તી શું બોલે? ખાવું છે. આ ખાય છે હું? સમોસા.
સમોસા બહુ ભાવતા લાગે. ઈ ભાઈ જે ખાવાનું ઈ તારે ક્યાં નળિયા ગણવા. નડિયા ગણી તો અહીંયા જ ભેગું થાય એમ છે. ભેગું થાય તો એમ થોડું મેળ આવે. તમે બધું જવું પડે. લે અમારે દીકરી દેવી છે. અમે ક્યાં કીધું દીપડી દેવી. વાતમાં દીકરી દેવી જે છે ઈ મુરજો હામો જ છે. કાંઈ એમ એમ દીકરી નાખી થોડા દેવાય અમારે ગમે ત્યાં. અમે ક્યાં કીધું પણ એવું કાંઈ તો કે દુઃખમાં જાય છે દીકરી એમ. અમને થોડી ખબર છે અહીંયા દુઃખ છે કે સુખ છે એમ. આવો હજી તો તમે એન્ટ્રીઝ કરી એમ રજવાડામાં આવો ખબર પડે. જીગા નો મળે તમને એમ અંદર જવાની. કેમ? એટલી તો ટ્રાફિક હોય. એનું કારણ શું? જેટલા અમે નો હોય એટલા જ બહાર થી આવ્યા હોય. શું લેવા? મળવા બાપુને. મળવા કે તો મળવા જ ને કઈ ઉઘરાણી જ નો આવે. હા બોલો પ્રધાનજી. હા એક ફોલ્ટ છે મને આમાં દેખાય છે. શું છે? એક વાંધો છે. હાંધો છે? લા હાંધો નથી. આમ જો નાક લાંબુ છે. કોને કીધું? હું કહું છું. તે તમારું એમ કહેવાનું છે નાકમાં હાંધો માર્યો એમ? હોય કદાચ. 20 વર્ષથી નોકરી કરું. નાક લાંબુ છે? જોઈ લ્યો. વાત તમે કરો છો. આવા ને આવા ફોલ્ડ કાઢો છો. જોઈ લ્યો ને પણ. કુંવર સાહેબ નાકનો સવાલ છે. થોડુંક એવું કુંવરનું નાક કેવા પૂરતી લાંબુ છે. છે? હા. તો એનું શું કરશે હવે? હવે એનું શું કરવાનું હોય? શાંતિ રાખો. હા. લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. એમ કે સેન્ટરમાં નો આવે તમારે જવાબદારી લેવી પડે. નાકની દાદા જવાબદારી નો હોય. લેવી પડે. અમે તો સહન શક્તિ ઉપર હોય. તમે જવાબદારી લઈ લ્યો એટલે આપણે ના, શેફર ના, સ્વીકારી આપણે દઈએ. જવાબદારી નહીં દાદા. તો નહીં લ્યો. નહીં. પ્રધાનજી હા હું તો બધું અમસ્તા કહેતો તો બધું બરોબર જ છે. બાપુજીને વાત કરો. કુંવર સાહેબ અમને ગમે છે. ગમે? હા. પાકું? પાકું. ત્રણ વાર? એટલે હું એમાં કઈ બોલ કરવાનો હતો? એક વાર, બે વાર, ત્રણ વાર? એમ નહીં, તમને પાકું છે ને તો પાકું પાકું. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કહેતા મુરીજો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં. બધું ઓકે છે. દાદા કહે છે મુરીજો મને પસંદ છે. વાહ પ્રધાનજી, આ તો ઘણી ખુશીની વાત કહેવાય. ખુશીની વાત. આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. હરખનો દિવસ. હરખનો દિવસ. મગાવું જ કાંઈ? અરે નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ ઝીલાવતા જાય. જેવી આજ્ઞા. હા, દાદા બોલો. તમને કુંવર પસંદ હોય તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી જો. પેલા ગોળ ધાણા મંગાવો. ગોલધાણા જોહે? જોહે. મહારાજા ભૂદેવ કહે ગોલધાણા જોહે. પ્રધાનજી, આવી નાની મોટી વાતો મારી પાસે લઈને આવવાની ન હોય. જાવ ગોળધાણા મગાવી લ્યો જાવ. એટલે ભાઈ તો આવી નાની નાની વાતો લઈને બાપુ પાસે મોકલમાં. તમે કઈ ભેગી લઈને ન આવ્યા હોય. તે અમે તમને દીધી. વિધિમાં જોઈ તો જોઈએ. ગોળ ધાણા ક્યાં? ઠીક છે, અત્યારે શ્રીફળ સ્વીકારી જો. પછી અમે પોકરણગઢમાં અને પિંગલગઢમાં દોડતા દોડતા ગોલધાણા વેચી નાખશું. દોડતા દોડતા નો હોય, એમાં નિરાય હોય. અમારે અહીં લગ્નનું કામ ન હોય. લગ્ન આપણે લાંબા વાના લઈ નાખી. આ તો એમ કરો હાલો. તો જીલાવી દઉં. આજે લાવી જો. વાટ ન જોવાની. એવા લીલુડા નાળિયેર જીલો પરતા ભરાય. લીલુડા નાળિયેર જીલો રે. એ ગોરદેવ ઝુલાવે એમાં જીલો પરતા ભરાય. ગોરદેવ ઝુલાવે એમાં જીલો રે. ગોરદેવના માન તમે રાખ્યા પરતા ભરાય. ગોરદેવના માન તમે રાખ્યા રે. એ પિતાજીના માન તમે રાખ્યા પરતા ભરાય. ગોરદેવના માન તમે રાખ્યા રે. એ લીલુડા નાળિયેર જીલો પરતા ભરાય. લીલુડા નાળિયેર જીલો. પ્રધાન જી ગોરદાદા. શ્રીફળ જીલાવી દીધા છે. હવે કઈ કામ હોય તો કયો, નકર હવે મારે ઉતાવળ છે. પ્રધાનજી મહારાજાને પૂછતો હું. પૂછી આવો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ભૂદેવ કહે લીલા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર વયું જવું. નહીં નહીં પ્રધાનજી. આ નહીં નહીં દાદા, અહીંયા આવો કામ છે ભાઈ. હું ક્યાં આગળ તમને ગોતર. અહીંયા આવો ને ભાઈ સાહેબ.
કામ પૂરું કરીને જાઓ પ્રધાનજી હા